નમસ્કાર, હું છું મેઘા પીટવે. શિક્ષણ પદ્ધતિ તપોવન પદ્ધતિનું શિક્ષણ ખૂબ સાંભળ્યું હતું કે યાજ્ઞવલ્કના તપોવન, વશિષ્ઠના તપોવન, પણ આવા તપોવનો આજે ક્યાં દેખાય છે? પણ મારી આંખે નિહાળેલું આજે એક તપોવનની હું વાત કરવા જઈ રહી છું, જ્યાં વૈદિક પદ્ધતિનું શિક્ષણ, નૈતિકતા, જીવન મૂલ્યો ત્યાં દેખાય છે. આજે સમાજમાં જ્યાં નજર કરીએ ત્યાં એક જ અવાજ સંભળાય છે: શિક્ષણ પદ્ધતિ બરાબર નથી. કોઈ કહે છે કે શિક્ષણ વેપાર બની ગયું છે. કોઈ કહે છે કે પરીક્ષાનો બોજ વિદ્યાર્થીઓને દબાવી રહ્યો છે. કોઈ ફરિયાદ કરે છે કે બાળકોને ભણવામાં રસ નથી. તો કોઈ કહે છે નૈતિકતા, સંસ્કાર, જીવન મૂલ્યો તો શાળાઓમાંથી ગાયબ જ થઈ ગયા છે. ફરિયાદો બહુ છે, સૂચનાઓ પણ બહુ છે, પણ એ સૂચનોને જીવનમાં ઉતારનાર હાથ બહુ ઓછા છે. પણ મિત્રો, આજે પણ એક એવી જગ્યા છે જ્યાં શિક્ષણ જીવંત છે, જ્યાં સંસ્કાર શ્વાસ લે છે, જે શાળા નથી, એક તપોવન છે. જ્યાં શિક્ષણ નથી વેપાર, પણ સંસ્કારની સાધના છે. મારી એ સ્કૂલની મુલાકાત, જ્યાં તપોવન પદ્ધતિ જે આજે પણ જીવંત છે. આજની આ ફરિયાદી સમયમાં મેં જાતે મારી આંખે જોયું તે ડિવાઇન ધરુવાડિયું ખાતે એક અનોખું શિક્ષણ મોડેલ જોયું. તપોવન પદ્ધતિનું જીવંત ઉદાહરણ. જાહેરાતોથી શરૂ થયેલી સંસ્થા નથી. 2014ના અખાત્રીના પવિત્ર દિવસે માત્ર 2 વિદ્યાર્થીઓથી શરૂ થયેલી એક દિવ્ય સંકલ્પના આજે 200થી વધુ વિદ્યાર્થીઓને સુધી વિસ્તરી છે. પણ અહીં સંખ્યા મહત્વની નથી. અહીં ધ્યાન છે ગુણો પર, કૌશલ્યો પર અને જીવન પર. અહીં ભણતર નથી, જીવનની તૈયારી છે. અહીં શિક્ષણ એટલે માત્ર પુસ્તકો નહીં, સંયમ અને સ્વયંશિસ્ત, સમૂહ જીવન અને સંબંધોની સમજ, સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિ, વાસ્તવિક જીવન સાધન અને હાથનું કામ, ઇન્દ્રિય શિક્ષણ, પ્રવાસ, મુલાકાતો. અઠવાડિયામાં 5 દિવસ બાળકો કાર્યરત રહે. સંયમ અને સ્વયંશિસ્ત. જ્યારે પ્રાર્થનાનો સમય હોય તો વિદ્યાર્થી જો ગેટ સુધી પણ પહોંચ્યો હશે તો ત્યાં જ ઊભો રહીને પ્રાર્થના શરૂ કરી દે છે. સમૂહ જીવન અને સંબંધોની સમજ. અહીં વિદ્યાર્થીઓની ટીમથી ઉત્સવ યાંત્રિક નહીં, સમજણપૂર્વક ઉજવાય છે. અહીં ઉત્સવના દિવસે રજા મળતી નથી, પણ ઉત્સવો સરસ રીતે ઉજવાય છે. પૂર્ણ સમજથી અહીં ઉત્સવો ઉજવવામાં આવે છે. ગણપતિ સ્થાપન, નવરાત્રિ, હોળી, રાષ્ટ્રીય તહેવારો, અહીં બધા જ ઉત્સવો ખૂબ સમજપૂર્વક ઉજવાય છે. ઉત્સવો શા માટે ઉજવવું છે તે અહીં શીખવું છે અને જીવનમાં શું ઉતારવું છે. અહીં સ્કૂલમાં શિસ્ત બોલતી નથી, પણ શિસ્ત દેખાય છે. જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે પ્રાર્થના શરૂ થઈ રહી હતી. કોઈને કહેવું ન પડ્યું. વિદ્યાર્થી જ્યાં હતો ત્યાં જ ઊભો થઈ ગયો અને પ્રાર્થના શરૂ કરી. કોઈને કોઈ સૂચન નહીં કે ચંપલ વ્યવસ્થિત ગોઠવો, વ્યવસ્થિત બેસો, છતાંય બધા વ્યવસ્થિત રીતે બેઠા હતા. ભોજન સમયે શ્લોક ગાન સાથે ભોજન કર્યું. આ છે સ્વયંશિસ્ત. ડરથી નહીં, પણ સમજથી ઊભી થઈ છે. ત્યાંની તો એક મહત્ત્વની વાત સાંભળીને તે મને ઘણું આશ્ચર્ય થયું કે અહીં કોઈની વસ્તુ ખોવાતી નથી, કોઈની વસ્તુ ચોરાતી નથી. જ્યાં ચોરી નથી, કારણ કે ત્યાં નૈતિકતા જીવંત છે. નૈતિકતા અહીં પાઠ્યપુસ્તકમાંથી નથી, પણ જીવનમાં ઉતરેલી છે. આ શાળા નથી, સમાજ માટે સંદેશ છે. આ ધરુવાડિયુંનું તપોવન એકમાત્ર એક સંસ્થા નથી, સાચી જીવનની પાઠશાળા છે. સાચી ઋષિ પરંપરાની તપોવન પદ્ધતિનું શિક્ષણ છે. અહીં વિદ્યાર્થીઓનું સંસ્કારોનું સિંચન, સંરક્ષણ અને સંવર્ધન થાય છે. ડિવાઇન ધરુવાડિયું જોઈને યાજ્ઞવલ્ક વશિષ્ઠના તપોવન પદ્ધતિની યાદ દેવડાવે છે. ત્યાં વશિષ્ઠની સ્વયંશાસિત પદ્ધતિ દેખાય છે. આપ સૌ પણ ધરુવાડિયું, ડિવાઇન ધરુવાડિયુંની ચોક્કસ મુલાકાત લઈ શકો છો.